ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં રોજ બે રોજ વધતી જતી હત્યાઓની ઘટના પછી આજે મોડી રાત્રે અમદાવાદના મકરબા વિસ્તારમાં કૃષ્ણાધામ પાસે એક છાપરા આવેલા છે। છાપરામાં મોડી રાત્રે એક એવી ઘટના બની હતી કે સાવકા દીકરાએ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આરોપી ભાગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। ત્યાર પછી અમે આજે જગ્યા ઉપર પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી। પીડિત પરિવારે કહેવાનું છે કે જે આરોપી છે પહેલાં 6 મહિના પહેલાં પણ મારી માતા ઉપર હુમલો કર્યો હતો, ત્યારે મારી માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગઈકાલે રાત્રે મારી માતા પાસે આવ્યો, વાતો કરવા લાગ્યો, મીઠી મીઠી વાતો કરવા લાગ્યો અને મારા ફાધરને કહેવા લાગ્યો કે બહારથી જમવાનું લેવા તો ફાધર જમવાનું લેવા ગયા ત્યારે એકલાકનો લાભ લઈને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આરોપીને કડકથી કડક સજા થાય તેવી માંગ પીડિત પરિવાર કરી રહ્યા છે। રઈસ સૈયદ, આનંદનગર, અમદાવાદ। ગઈકાલે રાતે શું ઘટના બની હતી? કલ રાતે સાહેબ મારો જૂનાગઢનો છોકરો હતો, એ ફૂલ દારૂ પીને આવ્યો, આવીને બેસ્યો। મેં કહું બેસ ભાઈ, દારૂ પીધેલો છે, શાંતિથી બેસી રહે। પછી મારે ગેસનો બાટલો પતી ગયેલો તો હું હોટલમાં ખાવા લેવા ગયો। ત્યાર પછી હું આવ્યો ને ત્યારે એને મારી પત્નીને લાકડીઓનો માર મારીને એને મારી નાખી। કેટલા વર્ષ થયા તમારા પહેલા પત્ની જોડે લગ્ન અને અત્યારે બીજા લગ્ન કર્યા એમની જોડે? આમના જોડે મારા 24-25 વર્ષ થયા। બીજા લગ્ન? હા, બીજા લગ્નના। તો શા કારણ માર્યો? કોઈ કારણ ખબર પડી? કોઈ કારણ નહીં સાહેબ, જૂની ખારસી કાઢી ગયા। શા કારણ? કંઈ નહીં, મેં એમને તલાક એમને આપી દીધેલો। નાના મેં માગ્યા હતા તે એમને મને આલ્યા નહીં। 18 વર્ષે મેં માગ્યા હતા પણ મને આપ્યા નહીં, તો એ કે એમાં મારું ધ્યાન ના આલ્યું છે એમ કરી મારી પત્નીને એને મારી નાખી। હત્યા કરવાનું કારણ શું હોઈ શકે? તમને શું લાગે છે કે હત્યા કરવાનું કારણ શું હોય? જૂની ખારસી કાઢી સાહેબ, બીજું શું? જૂની અદાવત કાઢી। હવે શું માંગ કરી રહ્યા છો તમે પોલીસથી? કાયદેસર જે થતું એ કરવાનું જ નહીં સાહેબ। મારો છોકરો હોય કે પારકો હોય, હા, મારે તો કાયદેસર જે ન્યાય થતો હોય એ ન્યાય જ મારે જોઈએ। મારું ઘરનું છે કે પારકું નહીં મારું। મેં એના જોડે 25 વર્ષ ઉંમર કેદની સજા થવી જોઈએ સાહેબ, નકે એને ફાંસી થવી જોઈએ। ગીતા। શું ઘટના બની હતી રાત્રે? સાહેબ અહીંયા કોઈ નહોતું, ત્યારે હું અહીંયા માર્કેટમાં પહોંચી અને ત્યારે મારા મમ્મીને એના છોકરાએ ના બધા તારે પહાત હતા એમને, અને મારી મમ્મીને મારીને અને ભાગી ગયો એનો છોકરો મોટો, અને ત્યાં કોઈ નહોતું એટલે સાહેબ એને આવું બનાવ બનાવીને જતા રહ્યા। શું લાગે છે તમને હત્યા કરવાનું કારણ શું હોઈ શકે? એ એમ કહે છે સાહેબ કે હત્યા મેં કે ઘર માટે કરી, પણ ઘર સાહેબ એને આપી દીધેલું હતું અને પોલીસ ફરિયાદ કરી ત્યાં એને એવી જુબાન પુરાઈ કે મારે ઘર જોઈતું હતું સાહેબ। એને રાખતા હતા, મારી મમ્મી એને જે માંગે હાલતા હતા, એને આવ્યો તાણે એને ખવડાવ્યું પીવડાવ્યું અને મારી મમ્મીને આવડી આમ આડા ફર્યા ને એવું એને મારી દીધું, અને એવા 4-5 ઘા એવા ઉપર થરી માર્યા ને તો મારી મમ્મી એને જ ખતમ થઈ જાય। શેનાથી મારવામાં આવ્યો હતો? એ ના લાકડી હતી એવી, જાડુ દંડા જેવું હતું સાહેબ, એનાથી માર્યો મારી મમ્મીને। અને જ્યાં સુધી મારી સરકારને એટલી જ માંગ છે કે મને ન્યાય જોઈએ, એને ફાંસી આપો કાં તો એને ઉંમર કેદની સજા આપો। હા, કામગીરી સારી છે સાહેબ, હું જ જઈતી ફરિયાદી નહોતા બધું કરાવ। તમારે કેટલા ભાઈ બહેન છે? અમે 5 ભાઈ બહેન હતા પણ એક એક્સપાયર થઈ ગયા એમાં। અત્યારે અમે 2 ભાઈ ને 2 બહેનો છીએ। મમ્મીને પહેલા લગ્ન થયા હતા ત્યાંનો એમનું? હા, અત્યારે મારા મમ્મીના જૂના ઘરના 5 હતા, અત્યારે આ નવું કર્યું ને એ ઘરનો છોકરો છે, એ જૂની પત્નીના છે એમની, એને કર્યું આવું। પહેલી વખતે સાહેબ મારી મમ્મીને મારીને ત્યારે 18 ટાંકા મારી મમ્મીને લાવી દીધા હતા, એ વખતે કોમામાં મારી મમ્મી હતા, સિરિયસ હતા, અને આટલી ફેરા તો મારી મમ્મીને મારી જ નાખી એને। અહીંયા કોટ કૂદીને આવ્યો છે અહીંયા। હા, કોટ કૂદીને અહીંયા આપણા એકલી હતી કપિલાબેન કરીને નામે, એને આવીને સીધો ઘાત કરીને મારી જ તેને માથાનો ઘા મારીને અડધું ફાડ્યું કરી દીધું છે। દંડાના 3 કરા મારવાના ઈરાદે ખૂન કરીને અને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો। હા હા, પહેલાં આવતો જ જતો હતો। પહેલાં 6 મહિના પહેલાં એને મારી ગયો હતો એ, પહેલાં બબાલી હર ફેરા એને મારવાની કોશિશ કરતો હતો, હર વખતે।